માનસ ચિંતય ચારુ ચરિત્ર પ્રેમવતે વૃષપુત્ર પવિત્ર માનસ ચિંતય માનસ કેસર તિલક લલિત નિજ ભાલે કુમકુમ ચંદ્ર કધર વિરામ માનસ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન હરિ કૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ. સુંદર યસ સતસંગીનો જય શુણ સેવાર મવાર સુંદર યસ સતસંગીનો જય શુણ સેવાર સુંદર યસ સતસંગીનો જય શુણ સેવાર મવાર. સબ ગાઈએ. સુંદર યશ સતસંગીનો જય શુણ સેવાર મવાર પરિશ્રમ વિના પામશે આ ભવ સાગરનો પાર પરિશ્રમ વિના પામશે આ ભવ સાગરનો પાર પરિશ્રમ વિના પામશે આ ભવ સાગરનો પાર પરિશ્રમ વિના પામશે આ ભવ સાગરનો પાર. ક્ષત્રિય ભક્ત રતનજી નામ રામ માવોલા લે યાદ ગામ ભક્ત ચરિત્ર અને ભક્ત ચરિત્રમાંથી ઘણું બધું આપણે શીખવાનું હોય છે. એમાંથી આપણને પ્રેરણા મળતી હોય છે. ગઈકાલે મેં વાત કરી હતી શાસ્ત્રોમાં લીલા ચરિત્રોમાં ભગવાનના ચરિત્રો કરતા ભક્તના ચરિત્રો ઝાઝા છે. ખાલી ભક્તોના જ ગુણ ગાઈને તો પણ આપણે ભવસાગરને તરી જઈએ. ભક્તને યાદ કરીએ ત્યાં
વાત તો તમે સાંભળી જ હશે. રામ જોગ્યા ને નાજા જોગ્યા બે ભાઈ હતા. એમાં રામ જોગ્યા એ હરિભગત નહીં, નાજા જોગ્યા સ્વામિનારાયણના ભગત પાકા મહારાજની સાથે રેન મહારાજની સેવામાં જોડાઈ ગયેલા. પણ એનો ભાઈ રામ જોગ્યો, જોગ્યા એની સરનેમ, એ સત્સંગી નહીં. અંતકાળ આવ્યો, યમ એને તેડવા આવ્યા. ઉપાસના અને નિષ્ઠા તો હતી નહીં, ક્યારેક બીજાનું નામ લે, યમ ભાગ્યા નહીં. ત્યારે રામ જોગ્યાને વિચાર આવ્યો કે મારો ભાઈ નાજો સ્વામિનારાયણનો ભગત છે. આટલું જ્યાં યાદ કર્યા એક ભક્તને સ્વામિનારાયણનો ભગત છે, ત્યાં તો જમ ભાગ્યા. સ્વામિનારાયણ નામનો પ્રતાપ એવો છે. નિષ્કુળાનંદ સ્વામી સરસ લખ્યું છે, લેતા સ્વામિનારાયણ નામ રે થાય સુધ સહો નરવામ રે. લેતા સ્વામિનારાયણ નામ રે થાય સુધ સહો નરવામ રે. એવો નામ તણો પ્રતાપ રે પ્રગટાવ્યો પૃથ્વી પર આપ રે. એવો નામ તણો પ્રતાપ રે પ્રગટાવ્યો પૃથ્વી પર આપ રે. સ્વામિનારાયણ નામ લે ત્યાં તો શુદ્ધ થઈ જાય. નાજ જોગ્યાના ભાઈ રામ જોગ્યા પછી તો હિંમત આવી, લાકડી લઈને થયો જમની પાછળો, હાગી ગયા. પાછો વળે છે ત્યાં મહારાજના દર્શન થયા. મહારાજને પગે લાગ્યો. મહારાજે પૂછ્યું, રામ જમ કેવા? તો મહારાજ બહુ ભૂંડા, બહુ ખરાબ, ભૂગા કાઢના કેવા. પછી મહારાજ કે તારી આયુષ્ય તો પૂરી થઈ ગઈ છે, પણ તે નાજાને યાદ કર્યો ને એટલે અમે આવ્યા. ઘણી વખત ભગવાન કોઈ ભક્તને યાદ કરે તો ભક્તનું રૂપ લઈને આવે, કોઈ સંતને યાદ કરે, સંતમાં હેત હોય તો સંતનું રૂપ લઈને પણ ભગવાન આવે. હા, જે અહીંયા સંતના રૂપમાં ક્યારેક આપણે બેહાડીએ છીએ ને, આમ તો છે મારેનું રૂપ પહેરાવી દીધા. કેવા સરસ પાર્ષદો સંતો બેઠા છે. પછી તો સત્સંગી થયો ને 5 વર્ષ ભજન કરીને મારાને ધામમાં ગયા. એક હરિભગતને યાદ કરવાથી, હરિભગતને યાદ કરવાથી. કારિયાણીના નથુ પટેલ નદીએ સ્નાન કરતા હતા. એક ભાઈ આવીને એનો વાહો છોડવા માંડ્યા. એટલે નથુ પટેલ કે લાય ગામનો પટેલ જાણીને ચોળસ કે હરિભગત જાણીને? તો કે હરિભગત જાણીને. તો તારું કલ્યાણ થઈ ગયું. કે સત્સંગીના ગોળાનું પાણી પીએનું કલ્યાણ ગુણાતીતાનંદ સ્વામી કહે. બોલો, સત્સંગીના ગોળાનું પાણી પીએનું કલ્યાણ, સત્સંગીને યાદ કરે એનું કલ્યાણ. માટે ગાજો તમે હો. સુંદર યસ સત્સંગીનો જય શુણ સેવારમ વાર. સુંદર યસ સત્સંગીનો જય શુણ સેવારમ વાર. પરિશ્રમ વિના પામશે આ ભવ સાગર નો પાર. પરિશ્રમ વિના પામ
નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એક એવા હરિભગતનું નામ લખ્યું છે, ક્ષત્રિય ભક્ત રતનજી નામ, રામમાં વો લાલી યાદ ગામ. લાલિયત ગામ છે. આ ગામના એક રતનસિંહજી દરબાર સારા હરિભગત, નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એનું નામ લખ્યું છે. આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી, પરંતુ સત્સંગમાં, મહારાજમાં, સંતોમાં હેત અને ભાવ બહુ. અને ભગવાન કઈ પરિસ્થિતિને નથી જોતા. હા, તમારી પરિસ્થિતિ કેવી છે એ ભગવાન નથી જોતા, એ તો અંદરનું જોવે છે. હા, અંદરનો ભાવ, ઊંડાણપૂર્વકનો ભાવ જોઈએ. ઊંડાણપૂર્વકનો જે ભાવ મહિમાથી ભરેલો હોય, જે ભાવ શુદ્ધ ભાવ હોય, એવો ભાવ જેને આવે ને એના ભાગ્યનો કોઈ પાર નહીં. અને આવો ભાવ ભાઈ એક બે જન્મે નથી મળતો, બહુ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે થાય છે. સંતોમાં, હરિભક્તોમાં એ ભાવ ખબર નહીં, આપણે ભાવની આગળ અ લાગી જાય છે, અ લાગી જાય એટલે આપણું બધું જ મરી પરવારે. આધ્યાત્મિક માર્ગના બધા જ સાધનો ભાવની આગળ અ લાગી જાય એટલે અભાવ આવે, બધું જ મરી પરવારે. આખી જિંદગી સત્સંગ કરીએ તો અ ન નીકળે આગળનો, સમજાય છે ને? અભાવનો અ જ ખાલી કાઢવાનો છે, ભાવ તો રાખવાનો જ છે. અને અભાવ પેલો આવે છે ને ભાવ આવતો નથી. ભાવ ના આવે એટલે પછી સરકાર ઉપર દાય ચાલે. ખેડૂતો એવું કરે છે ને, ભાવ ના આવે એટલે સરકારને મોત. કપાસના ભાવ ને સરકાર શું કરે? એમાં આપણે ભાવ ના આવે ને એટલે સાધુનો અવગુણ આવે, સત્સંગ બરાબર નથી કરાવતા. પણ આપણે બરાબર કરતા નથી એવું ન થાય. બહુ મોટી વાત છે ભાવ, પ્રેમ. આ લાલિયત ગામના રતનસિંહજી દરબાર, પરિસ્થિતિ બહુ નાજુક હતી, પણ સંતો પ્રત્યે ભાવ બહુ હતો. એક વખત સંતો લાલિયત ગામ પધાર્યા. તે દિવસ ગામમાં મંદિર નહીં એટલે રતનસિંહ દરબારના ઘરે જ સંતોનો ઉતારો. સંતો જાણતા હતા કે આની પરિસ્થિતિ બહુ નાજુક છે. રતનસિંહજીએ રસોઈ કરવાનો આગ્રહ કર્યો, પણ સંતોએ ના પાડી. ભગત રસોઈ નથી કરવી. સંતોએ ના પાડી એટલે દરબાર રતનસિંહ રડવા માંડ્યા. આપને આવું આવું કોઈ દી રડતા આવું આવું થાય હે? આપણી રસોઈ સંતો ના પાડે તો રડવા માંડીએ, એવું કોઈ દિવસ થયું તમને? આપણી સેવા ન સ્વીકારે તો રાજી થાય, રાજી થાય. એક હરિભગત મૂળજી બ્રહ્મચારીની કે કોઈ દિવસ કોઈનો થાળ ન હોય તે દિવસ મારે કહેજો ને, મારે મહારાજને જમાડવા છે. મૂળજી બ્રહ્મચારી કે સારું. મારા ધામમાં વહી ગયા ત્યાં સુધી મેળ ન પડ્યો.
ભાવ જ ન હોય ને શું કેવું. સંતોએ રસોઈ લેવાની ના પાડી તો રતનસિંહ દરબાર રડવા માંડ્યા. ભગવાનને સંતોને રાજી કરવાનો હાવ સરળ ઉપાય છે, બાળક બની જાય. બાળક હોય ને એની માને મેળવવા માટે કાંઈક કરવું ન પડે, રડવા માંડે એટલે માં ગમે તે કામ કરતી હોય બધું મૂકીને બાળકને ઉપાડી લે. અચ્છા, આપણે કોઈ દિવસ ભગવાનને માટે રડ્યા? કોઈ દિવસ રડ્યા? બોલો. કોઈ સંતને માટે આપણે રેડા, કોઈ સત્સંગીને માટે આપણે રેડા છીએ? આપણને દુઃખ આવ્યું હોય તો આપણે રડીએ. હા, ભગવાનને મેળવવા માટે જો ખરેખર તમારે હૃદયનો પ્રેમ હોય ને ભાવ હોય ને તમે રળી પડો, આટલામાં જ ભગવાન મળી જાય. પણ એ કઠણ બહુ છે, કઠણ બહુ છે. સદગુરુ મહાપુરુષદાસ સ્વામી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, સાધુ નહીં થયેલા હજી તો, પૂર્વાશ્રમમાં હતા, રામજી જોશી એનું નામ. મહારાજ ધામમાં ગયા પછી બહુ વિરહ થયો, પદ ગાતા હતા વંદુના. વાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મન ભાવ તારે લોલ. વાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મન ભાવ તારે લોલ. આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલા રે લો. આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાતા રે લો. પદ ગાતા ગાતા રડી પીડ્યા. એવા રડે બાળકની જેમ મહારાજ પ્રગટ થયા. મારે કે રામજી કેમ આટલો બધો રડસ? ત્યારે રામજી કે છે, મહારાજ તમે ધામમાં જતા રહ્યા, હવે મારા આધાર કોનો? તમે હતા ત્યાં સુધી તો અમને સુખ મળતું. મહારાજ હવે અમારું કોણ? અમે નિરાધાર બની ગયા. મારે કે રામજી ચિંતા કરમાં, વડતાલમાં ગોપાળાનંદ સ્વામી છે, જા. અને રામજી પછી બધું ત્યાગ કરી વડતાલ આવ્યા ગોપાળાનંદ સ્વામીની પાસે. લાંબી કથા છે, બહુ મારે આગળ નથી કહેવી. પણ પછી એ સાધુ થયા, મહાપુરદાસ સ્વામીનું નામ. રૈડા. હા, સાચી હૃદયની પ્રાર્થના હોય અને એમાં એકાકાર થઈ જાય અને એમાં પ્રેમનો ઉભરો આવે અને જો રડી પડાય તો અક્ષરધામમાં બેઠેલો મારો મહારાજ હલબલી જાય. હો, હા, હલબલી જાય. આવી ઘણી કથાઓ છે, ઘણી કથાઓ. જેમ આપણે શ્વાસ વિના, ઓક્સિજન વિના રહી ન શકીએ, એમ જેને ભગવાન વિના રહી ન શકાય અને અકળામણ થાય તો એના માટે ભગવાન મળવા સાવ સોંઘા છે. બ્રહ્માનંદ સ્વામી રડ્યા મારા ધામમાં ગયા પછી, ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે ઉભા રહીને. મહારાજ પ્રગટ થયા.
ગુણાતીતાનંદ સ્વામી રડ્યા હતા, મહારાજ તરત હાથ ઝાલીને બેઠા કર્યા. એવા તો અનેક ઇતિહાસો છે. આપણે કોઈ દિવસ પૂજામાં કોઈ એવી વાત સાંભળીને કોઈ કીર્તન ગાતા હોય ત્યારે ક્યારે રડ્યા છીએ? યાદ તો કરો. રડવાનું આવે, ઉઠી ગયો હોય ને આપણે એમાં લેવાના હોય તો આવે. મહારાજ ધામમાં ગયા પછી પ્રેમાનંદ સ્વામીની કલમ સતત રડતી રહી છે. સતત સતત રડતી રહી છે. મહારાજ ધામમાં ગયા પછી બીજે દિવસે પ્રેમાનંદ સ્વામી સિતાર લઈને અક્ષર ઓરડીની સામે બેસી ગયા અને મહારાજને યાદ કરીને પ્રભાતિયા બોલે છે. વેલેરી ઉઠીને મારા, વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહારું. એક પ્રભાતિયું ગાયું, બીજું ગાયું, ત્રીજું ગાયું. અક્ષર ઓરડીનો દરવાજો ખુલ્યો નહીં. કોઈ સંતોએ કીધું, સ્વામી દરવાજો નહીં ખોલે, મહારાજ તો ધામમાં જતા રહ્યા, ભૂલી ગયા? આટલું જ્યાં પ્રેમાનંદ સ્વામી સાંભળ્યા ને ત્યાં તો ઢળી પડ્યા, રીતસર ઢળી પડ્યા. હા, પછી મહારાજ એનો હાથ ઝાલીને બેઠા કરે. એનો હાથ ઝાલીને બેઠા કરે. ક્યારે હવે દેખું રે હરિહસતા. સરસ છે. મારા મંદિરિયા વસતા ક્યારે રતનજી સંતોએ ના પાડી, રસોઈ નહીં સ્વીકારીએ, રડી પીડા. પછી સંતોએ કીધું, સારું ભગત, તમારી રસોઈ અમે લેશું. સાચા હૃદયના ભાવની પાસે ભગવાનને સંતો હારી જાય છે. હા, બધા હથિયારો ત્યાં હેઠા પડી જાય. જીત ભાવવાળાની થાય છે. સંતોએ આ પાડી, ભગત કાંઈ વાંધો નહીં, તમારી રસોઈ સ્વીકારી. રતનસિંહજીને એમ થયું કે હવે સંતોને જમાડવું શું? હા તો પાડી, હવે દેવું હું? ઘરમાં કાંઈ નહીં. એની પત્નીને જઈને વાત કરી કે શું કરશું? ત્યારે એની પત્નીએ કીધું, આ મારો એક સાડલો છે થાપણનો,
ગીરવે મૂક્યા હો, જે આવે એનું સીધું લેતા હો. વાણિયાને ત્યાં ગયા રતનસિંહ દરબાર. વાણિયાને કીધું કે ભાઈ હવે મારે ત્યાં સંતો આવ્યા છે ને જમાડવા છે, કઈ ઘરમાં છે નહીં, એક સાડલો તમારે ત્યાં ગીરવે મૂકું છું, સીધું આપો. વાણિયાએ સીધું આપ્યું. લાવીને સંતોને રસોઈ કરીને જમાડ્યા. સંતો તો જમીને જતા રહ્યા. પછી રતનસિંહ દરબારને પૈસા નથી આપેલા સાદલા છોડાવવાના. એમાં એક દિવસ વાણિયો મહારાજને મળ્યો. આ જેની પાસે ગીરવે મૂક્યો હતો ને એ વાણિયો શ્રીજી મહારાજને મળ્યો. પગે લાગીને કે મહારાજ તમારા ભક્તો ભાવિક બહુ હોય છે, બહુ ભાવિક હોય છે. મહારાજ કે કેમ? તો કે મહારાજ લાલિયાત ગામના રતનસિંહ દરબાર મારે ત્યાં ગીરવે હાડલો મૂક્યો છે, હજી છોડાયો નથી અને સંતોને જમાડ્યા હતા. મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજે સંતોને ઠપકો આપ્યો. ત્યારે સંતોએ કીધું કે મહારાજ અમારે તો રસોઈ નહોતી લેવી, પણ રડવા માંડ્યા એટલે શું કરીએ? મહારાજ કે ગરીબ પરિસ્થિતિ છે, એનું કારણ શું? તપાસ કરવી. તપાસ કરાવી તો ખબર પડી એના ભાઈઓએ જ એનો ગ્રાસ દબવી દીધેલો. એટલે મહારાજે રતનસિંહ દરબાર વતી અરજી તૈયાર કરી. તેથી તો અંગ્રેજ સરકાર રાજકોટમાં અરજી ગઈ અને મહારાજના આશીર્વાદ મળ્યા અને રતનસિંહ દરબારનો જે દબાયેલો કઈ મિલકત હતી, ભાગ હતો, એ આપી દીધો ને બહુ સુખિયા થયા. એના કારણે રતનસિંહ દરબારને સત્સંગમાં બહુ મોટો ભાવ થઈ ગયો, બહુ દ્રઢ ભાવ થયો. જોકે એના માટે સંતોનો નહોતા જમાડ્યા, એને તો હૃદયનો ભાવ જ હતો. હા, એ હૃદયનો ભાવ લાવવો ક્યાંથી? હા, એ તો સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલા. હું ઘણી વખત ગાઉં છું, મને મજા આવે છે, અવારનવાર ગાઉં છું. હું તો, તમે ઝીલજો, ગાજો. હું તો તમને સમર્પિત થઈ રે સહજાનંદ સ્વામી. 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 મારી ઈષ્ણાવામી ગાય રે સહજાનંદ સ્વામી. મારે ઈષ્ણાવામી ગાય રે સહજાનંદ સ્વામી. મારી નાતને જાત લઈ લીધી રે સહજાનંદ સ્વામી. મારી નાતને જાત લઈ લીધી રે સહજાનંદ સ્વામી. મને પોતાની કરી દીધી રે સહજાનંદ સ્વામી. મને પોતાની કરી લીધી રે સહજાનંદ સ્વામી. ધન ધામ કુટુંબ પરિવાર 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 રે સહજાનંદ સ્વામી. તને સોંપું છું વારંવાર રે સહજાનંદ સ્વામી. તમને સોંપું છું વારંવાર રે સહજાનંદ સ્વામી. મારા જે મધ્યના 62ના વચનામૃતમાં લખ્યું છે, ધન ધામ કુટુંબ પરિવાર
જેને કલ્યાણની ઈચ્છા હોય તેણે પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વે ભગવાનની સેવામાં જોડી દેવા. સેવામાં કામ ન લાગે એ પદાર્થનો ત્યાગ કરવો. હવેની જે કળી છે બરાબર સાંભળજો અને ગાજો. મન પ્રાણ ને શરીર મારું રે સહજાનંદ સ્વામી. મન પ્રાણ ને શરીર મારું રે સહજાનંદ સ્વામી. ને શરીર મારું રે સહજાનંદ સ્વામી. મન પ્રાણ ને શરીર મારું રે સહજાનંદ સ્વામી. એ તો સઘળો છે હવે તારો રે સહજાનંદ સ્વામી. એ તો સઘળું છે હવે તારો રે સહજાનંદ સ્વામી. મન પ્રાણ ને શરીર મારું રે સહજાનંદ સ્વામી. મન પ્રાણ ને શરીર મારું રે સહજાનંદ સ્વામી. સમર્પિતમાં બધું આપી શકાય છે. ધન, ધામ, કુટુંબ, પરિવાર એ આપવું સહેલું છે, પણ મન અર્પવું એ બહુ કઠણ છે. મન, પ્રાણ અને શરીર મારું એ તો સઘળું છે હવે તારું પ્રભુ. આ બધું તારું છે તો એનું જ, પણ આપણે આપી શકતા નથી. છે તો એનું જ હો, આપણું કાંઈ નથી. તોય આપણને મને ગયું છે કે મારું છે, મારું છે એવું મનાઈ ગયું છે. મન અર્પવું બહુ કઠણ છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, સાચો થઈને અમને મન અર્પે તેમાં લેશ માત્ર કસર રહેવા દઈએ નહીં. મન અર્પવું એ બહુ કઠણ છે. જેને ભગવાનને મન અર્પી દીધું પછી ભગવાન એના મનમાં આવીને નિવાસ કરે છે. સમજાય છે ને? હા, એના મનમાં આવીને ભગવાન પછી વસી જાય છે. અને પછી એ ભક્તને બસ એનું મન ભગવાનમાં જ લાગેલું હોય, એના માટે સર્વસ્વનો ત્યાગ કરે. હા, બધું જ. તમે સારું તેજા ધન ધામ રે બધું છોડી દે. પણ જેને મન અર્પણ કર્યું હોય એને. બ્રહ્માનંદ સ્વામી સરસ લખ્યું છે, મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે સગપણ તમ સાથે. મારા મનમાં વસ્યા છો આવે શ્યામ રે સગપણ તમ સાથે. મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે સગપણ તમ સાથે. મારા મનમાં વસ્યા છો આવે શ્યામ રે સગપણ તમ સાથે. તમ સારું તજ્યા ધન ધામ રે સગપણ તમ સાથે. તમ સારું તજા ધન ધામ રે સગપણ તમ સાથે. મારું મનડું લોભાણું તમ પાસ રે સગપણ તમ સાથે. મારું મનડું લોભાણું તમ પાસ રે સગપણ તમ સાથે. મને નથી બીજાની આસ રે સગપણ તમ સાથે. મને નથી બીજાની આસ રે સગપણ તમ સાથે. હવે
હવે બીજી આશા જ નથી, બસ એક તમારી જ આશા છે. તમે મારા મનમાં આવીને વસી ગયા છો. તમે સારું તૈજા ધન ધામ. મીરાબાઈ મૂળ તો મેવાડની, પછી મેવાડનો ત્યાગ કરીને મીરાબાઈ વૃંદાવન ગયેલા. પછી એને એમ થયું કે હવે હું દ્વારિકા છેલ્લી જિંદગી પસાર કરું. અને મીરા દ્વારિકા આવે છે. મીરાના ભાઈ ઉદયસિંહ રાણાને ખબર પડી, ઉદયસિંહ દરબાર, કે મીરાએ જ્યારથી ચિત્તોડનો ત્યાગ કર્યો છે ત્યારથી ચિત્તા ઉપર ઘણી બધી આફતો આવી છે. હવે જો મીરા છેલ્લે આપણે ત્યાં આવે તો બહુ સારું એવું એને ભાવ થયો. એટલે એણે મીરાને પાછા લાવવા માટે બ્રાહ્મણોને મોકલા દ્વારિકા. તમે જાઓ પણ મીરાને લઈને જ આવજો, અમારો ભાવ છે લઈને જ આવજો, એવો આગ્રહ કર્યો. અને બ્રાહ્મણો દ્વારિકા આવે છે, મીરાબાઈને મળે છે. મીરાએ કીધું હવે મારે ક્યાંય જવું નથી, મારે તો બસ આ ગિરધર ગોપાલના સાનિધ્યમાં જ હવે જિંદગી પૂરી કરવી છે. બ્રાહ્મણોએ બહુ સમજાવ્યા, તમારા ભાઈનો ભાવ છે, હવે તમે આવો. મીરા કે ના. પછી બ્રાહ્મણોએ છેલ્લું હથિયાર અજમાવ્યું કે તમે નહીં આવો તો અમે અહીંયા આત્મવિલોપન કરી લેશું, અહીંયા અમે મરી જશું, તમને લીધા વિના નહીં જઈએ. મીરાબાઈને ધર્મ સંકટ આવ્યું. એટલે મીરાબાઈ કીધું કે ભાઈ હવે હું મારા ગિરધર ગોપાલને પૂછાવીને તો ના આવું, એનું પૂછી લઉં. એટલે પેલા બ્રાહ્મણો કહે તો તમે પૂછી લેજો. બીજે દિવસે મીરા હાથમાં એક તારો અને મંજીરા લઈ અને મંદિરમાં આવે છે. ભગવાનના સામે બેસીને મીરાબાઈ તો ભજન ઉપાડ્યું. ભજન પૂરું થયું એટલે મીરા એક તારો મંજીરા મૂકીને મંદિરમાં જાય છે. ભગવાનને વિનંતી કરી, પ્રભુ બસ હવે મારી કોઈ ઈચ્છા નથી, તારા સિવાય હવે મારે બાજુ કોઈ આશરો નથી. અને એમ કહેવાય છે કે મીરા દ્વારિકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા અને એનો સાડીનો છેડો ભગવાને ઝાયલો. બધા જોવે છે એમ મીરા સમાઈ ગઈ મૂર્તિમાં. કારણ કે મીરાને હવે બીજું કાંઈ જોતું નહોતું. હા, આજે પણ એમ કહે છે કે ક્યારેક ક્યારેક ભગવાનને શણગાર ધરાવે ને ત્યારે મીરાનો સાડલો ભગવાનને જાયલો છે એવો પાલવ એવો ક્યારેક ભગવાનને શણગાર ધરાવવામાં આવે છે દ્વારિકામાં. મારે માથે ધણી છો તમે એક રે, સગપણ તમ સાથે. મારે માથે ધણી છો તમે કરે, સગપણ તમ સાથે. મારે માથે ધણી છો તમે એક રે, સગપણ તમ સાથે. મારે માથે ધણી છો તમે કરે, સગપણ તમ સાથે. મારી અખંડ નિભાવજો ટેકરે, સગપણ તમ સાથે. મારી અખંડ નિભાવજો ટેકરે, સગપણ તમ સાથે. એ તો દેહ ધૈર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે. એ તો દેહ ધૈર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે. તમને જોઈને મોહી છું મહારાજ રે, સગપણ તમ સાથે. તમને જોઈને મોહી છું મહારાજ રે, સગપણ તમ સાથે. હું તો હે તે વેચાણી તમ હાથ રે, સગપણ તમ સાથે. હું તો હે તે વેચાણી તમ હાથ રે, સગપણ તમ
બ્રહ્માનંદના નાથ રે સગપણ તમ સાથે બ્રહ્માનંદના નાથ રે સગપણ તમ સાથે હું તો હેતે વેચાણી તમ હાથ રે સગપણ તમ સાથે મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે સગપણ તમ સાથે બસ મન કર્મ વચને આપણે ભગવાનના થઈને રહેવાનું છે, સમર્પિત થઈને રહેવાનું છે. મન પણ આપણે ભગવાનને સોંપી દેવાનું છે. આપણું જીવન મહારાજ બની જવું જોઈએ. હા, આપણું પ્રાણ મહારાજને સમર્પિત. આપણા સંતોએ મહારાજને પ્રાણ જીવન કીધા છે. પ્રાણ જીવન. ભગવાનને બધું આપી શકાય છે પણ મન આપી શકાતું નથી. ગજબની વાત છે. મન આપવું નહીં. સવારના પરમાં કાંઈ કામ ના હોય ને પૂજા કરવા બેઠા હોય ને રવિવારનો દિવસ હોય ને રજા હોય ક્યાંય જવાનું ન હોય તોય સવારના પરમાં હજી તો મહારાજની જ્યાં માનસી પૂજા કરવા બેહાડીએ ને ત્યાં તો મન એક બે ચક્કર લગાવી આવે. એવું થતું હશે તમારે? મારે તો થાય છે એટલે કહું છું. તમને તો નહીં થતું હોય. આ તો મારો અનુભવ કહું છું બાપા. એક બે ચક્કર લગાઈ આવે. આપણું મન મહારાજમાં રહેતું નથી. નારીએ તો કાંઈ વાંધો નહીં પણ આટલું તો કરીએ. મનથી, વચનથી, કર્મથી મહારાજના થઈને રહીએ. એટલું તો થાય ને કે નહીં થાય? થાય ને? વાહ, ધન્યવાદ. મન કર્મ વચનથી આપણે એના થઈને રહીએ. મન કર્મ વાચને, મન કર્મ વાચને બસ ભય તિહારે. મન કર્મ વચન બસ ભય તિહારે. મન કર્મ વાચને બસ ભય તિહારે. મન કર્મ વચન બસ ભય તિહારે. અંતર રંચન, અંતર રંચન આન્યો રે પ્યારે તો સુમોર મનવા માન્યો રે પ્યારે. માન્યો રે પ્યારે તો સુમોર મનવા માન્યો રે પ્યારે. સુમોર મનવા બહુ સરસ પ્રેમાનંદ સ્વામીનું પદ છે. મન કર્મ વચને બસ ભય તિહારી. મનથી, વચનથી અને કર્મથી મહારાજ હવે અમે તમારા થયા છીએ. અંતર રંચન આન્યો, એમાં અંતર ન રાખવું. એમાં ખબર પડે ને. હે, મન વચન અને કર્મથી આપણે જો ભગવાનના થયા હોય તો પછી અંતરમાં ચોરી ન કરવી. પછી એના થયા તો થયા. હા, સહેલું તો નથી પણ અંતરથી ચોરી નહીં કરવાની, અંતર દૂર નહીં રાખવાનું. બસ એના ચરણે આપણે સમર્પિત થઈ જવાનું છે. મન માન્યો મોહન તુમ ચરણે. મન
માન્યો હર તુમ ચરણે મન માન્યામાં હન તુમ ચરણે મન માન્યો હન તુમ ચરણે સબ જગ સૌંપ છે સબ જગ સૌંપ છે તાન્યો રે પ્યારે તો સુમોર મનવા માન્યો રે પ્યારે માન્યો રે પ્યારે તો સુમોર મનવા માન્યો રે પ્યારે તો સુમોર મનવા તો સુમોર મનવા માન્યો રે પ્યારે માન્યો રે પ્યારે તો સુમોર મનવા માન્યો રે પ્યારે તો સુમોર મનવા બહુ સરસ લખે છે પ્રેમાનંદ સ્વામી. પ્રેમાનંદ કે નાથ અબ ના છોડો. આપણી જ વાત છે આ. પ્રેમાનંદ કે નાથ અબ ના છોડો કારણ ચરણે ચિતયટ કાન્યો રે પ્યારે તો સુમોરે મનવા તુમ તો પ્યારે મોરે જીય કે જીવાના. હે મહારાજ તમે તો મારા જીવના જીવન છો. તુમ તો પ્યારે મોરે જીય કે જીવન સબ વિધિ સુખ દાયક પ્યારે તોરા મોરા જીય રામ. એક છેલ્લી કડી ગાઈ દઉં. 5 મિનિટ છે હજી. तुम मेरे स्वामी में चेरी चरण की. 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 यही अचड़ मेरी यही अचड़ मेरी टेक रे प्यारे मोरा मोरा जिय राम एक रे प्यारे एक रे प्यारे तोरा मोरा जिय राम एक रे प्यारे तोरा मोरा जिय राम तोरा मोर जिय राम एक प्यारे एक प्यारे तोरा मोर जिय राम एक प्यारे तोरा मोर जिय राम. तुम मेरे स्वामी मैं चेरी चरण की. તમે મારા સ્વામી છો ને હું તમારી દાસ છું દાસી છું. એટલું જ નહીં यही अचड़ टेक यही अचड़ मेरी टेक. આ મારી અચળ ટેક છે. અહીંયા પ્રેમાનંદ સ્વામીના પદમાં બધું સમર્પિત કર્યા પછી દાસત્વ ભાવ આવે છે. દાસત્વ ભાવ. અને જ્યાં સુધી દાસત્વ ભાવ ના આવે ત્યાં સુધી નિર્માની પણ ના આવે, અહમ ન જાય. દાસત્વ ભક્તિ બહુ ઊંચી ભક્તિ છે. અને આપણા સંપ્રદાયમાં તો આપણા નંદ સંતોએ દાસ ભાવે જ ભક્તિ કરી છે. બસ મન પ્રાણને શરીર મારું એ તો સઘળું છે હવે તારું. અને આપણે દાસ ભાવે
આ સત્સંગમાં રહેવાનું છે. દાસ ભાવે જે ભાવ પ્રેમાનંદ સ્વામીમાં હતો, જે ભાવ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતો દાસ ભાવે વર્તા છે. આપણે ખબર તો હશે જ. એક દિવસ ગોપાળાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમે સખા ભાવે ભક્તિ કરો છો, દાસ ભાવે ભક્તિ કરો. ગોપાળાનંદ સ્વામી નાના સાધુ, મુક્તાનંદ સ્વામી તો બહુ મોટા. લોજમાં મુક્તાનંદ સ્વામી પ્રથમ મળ્યા. ગોપાળાનંદ સ્વામી તો કેટલા વર્ષો પછી સાધુ થયેલા. નાના સાધુનું વચન એ સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીએ સ્વીકારી લીધું. બીજે જ દિવસથી દાસત્વ ભક્તિની શરૂઆત કરી દીધી. બહુ મોટી વાત છે હો. અને મુક્તાનંદ સ્વામીને કહેવાનો અધિકાર છે, દાસી થઈને રેજે તું દીન દયાળની, નીચી ટેલ એ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માંદિકને નિશ્ચય મળતે નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, સાંભળ બેની હરી જાની રે તળી. મેઘો આવ્યો. હવે આપણે તો એવા કે બ્રહ્મરૂપ તો થયા નથી કે બધું આવે તો ખબર ન પડે દેહની. એ તો હોય એવા કોઈ એને ખબર ન પડે. બાકી આપણે તો બધા છેલ્લી કડી ગાઈને મારી વાણીની વિરામ. 1 જ મિનિટ બાકી છે. મન પ્રાણ ને શરીરે મારું રે સહજાનંદ સ્વામી, મન પ્રાણ ને શરીર મારું રે સહજાનંદ સ્વામી, મન પ્રાણ ને શરીર મારું રે સહજાનંદ સ્વામી, મન પ્રાણ ને શરીર મારું રે સહજાનંદ સ્વામી, તો સઘળું છે હવે તારો રે સહજાનંદ સ્વામી, એ તો સઘળો છે હવે તારું રે સહજાનંદ સ્વામી, એ તો સઘળું છે હવે તારો રે સહજાનંદ સ્વામી, એ તો સઘળો છે હવે તારું રે સહજાનંદ સ્વામી, તો તમને સમર્પિત થઈ રે સહજાનંદ સ્વામી, તો તમે સમર્પિત થઈ રે સહજાનંદ સ્વામી, ઓહો સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી.